सब आपको दूर रखना है अनारकली, हम तुमको यहाँ कैद नहीं होने देंगे। तो कहाँ ले चले थे घूमने? भैया एक यादगार फोटो होनी चाहिए। હેલો, ગુડ મોર્નિંગ. અમે અહીંયા આવ્યા ને પછી છે ને રોજ સવાર સાંજ કચોરી જ ખાઈએ છીએ. સવારે તો ફિક્સ હોય જ છે, બરોબર. આપણે દહીં જોડે લીધી છે ને આ ભાઈ સબ્જી જોડે ખાય છે. कैसे हो? राधे राधे. राधे राधे बोलो. हाँ, राधे राधे बोले. हाँ भी बोल सकते हैं, ऐसा कुछ नहीं. તો અહીંયાથી આપણો કાર્યક્રમ એવો છે, અહીંથી જઈશું આગ્રા. તાજમહેલ બતાવું આ બ્લોગમાં તમને, બરોબર. હું એ જોઉં તમને બતાવું. તો અમે બહુ બધી ખયાલી ઉતાવળ કરીને 20 મિનિટ પહેલા પહોંચી ગયા સ્ટેશન. અને ઉતાવળ તો એવી કરી જાણે 2 મિનિટમાં ટ્રેન જતી રહેશે. અને એ બધા માટે આ બધા માણસો જિમ્મેદાર છે, બરોબર. કેવું એનું હિતાવ નથી પણ કઈ દઈએ છે. અરે વાહ વાહ કપેશ, નઈ ગાડી લે લી. ગાઈસ આપણે પહોંચ્યા છીએ આગ્રા છાવણી સ્ટેશન. અત્યારે મને ખબર પડી કે દરેક જ્યાં સ્ટેશન હોય ત્યાં એક કેન્ટ સ્ટેશન હોય કે છાવણી સ્ટેશન બી હોય છે. તો આપણે પહોંચ્યા છીએ આગ્રા. હવે અહીંયાથી અમે કરીશું હોટલ કે કંઈક કરીશું. સામાન આટલો બધો છે આપણો, તો સામાન મૂકવા માટે, કારણ કે અહીંયા સ્ટે નથી, આખો દિવસ ફરવાનો છે. રાતની ટ્રેન છે આપણી, તો એસા એસા હે, રૂમ ઢૂંઢતે હે. ફિર ચલો પછી તાજમહેલ જોવા જઈએ આપણે, બરોબર. તો પહોંચ્યા આગ્રા સ્ટેશન, જે મેં તમને પહેલા બી કીધું, ફરી કહું છું. બહારનો વ્યૂ આવો કંઈક. ऐसे ऐसे हमारे लोग यहाँ पे टहल रहे. એવી છે કે હમણાં અહીંયા આગ્રા હેમાંગીનું જે ફેમિલી છે એમાં ક્યાંક દૂર દૂરના બધા અહીંયા રહે છે. એમાંથી કોઈ ત્યાં આપણે જઈશું, ત્યાં જઈને સામાન પણ મૂકીશું, પછી આપણે જઈશું. તો અમે આવ્યા છીએ અહીંયા આગ્રામાં રાજા મંડી માર્કેટ. અહીંયા મેં કીધું ને રિલેટિવ છે અમારા, તો અહીંયા જ રહે છે. તો અમે અહીંયા ક્યારના કલાક 2 કલાકના નાસ્તો કર્યો, ચા પીધી, આરામ કર્યો, એ બધું ચાલે છે. આવું કંઈક માર્કેટ છે. અહીંયા કાપડનું વધારે ચાલે છે. આ ગલીમાં અમારું ઘર હતું. તો ફરતા ફરતા પહોંચ્યા છીએ આગ્રા રોડ ઉપર. અહીંયા છે ને ઓનલાઈન ટિકિટ અમે બુક કરી છે. તો ઓનલાઈન 45 રૂપિયા ઇન્ડિયન પર્સન માટે છે, ફોરેનર માટે 650 છે, અને 250 રૂપિયા તમારે ટિકિટ છે. બીજી એક્સ્ટ્રા મતલબ 200-250 રૂપિયાની જે ટિકિટ છે ને એમાં એવું છે કે તાજમહેલનું કંઈક મ્યુઝિયમ બી જેવું છે, કદાચ અંદર તાજમહેલના અંદર ડિટેલમાં જવા જતા હશે. પણ હાલ અમારા માણસો જે પ્રમાણે છે અમે નથી લીધી. ઓન ધ સ્પોટ જરૂર લાગી તો લઈ લઈશ, આવો પ્લાન છે, બરોબર. ચલો જઈએ, તાજમહેલ બતાવું. તો અમે જઈએ છીએ ગેટ નંબર 3 થી. તો અહીંયાથી 100 મીટર દૂર છે એવું કીધું છે. તો હાઇડ્રેશન જરૂરી છે ગાઈઝ, એટલે ફરતા રહેતા હોઈએ તો લિક્વિડ તમારા અંદર નાખતું રહેવું. લીંબુ સોડા, શરબત, છાશ, એવું બધું, બરાબર ને. તો જ્યુસ પીસ ને, ચલો જ્યુસ પીવડાવીએ તને. કરતા કરતા પેલું હમણાં વેમ મારતી તેવું કરતા, વેમો મારતો થોડી. ઓહો ઓહો, ચાલ ચાલ, પાછળ પેશન પ્રો આવે છે. ફાઇનલી પહોંચ્યા ખરા આપણે. વેસ્ટ ગેટથી એન્ટ્રી લઈએ છીએ. ચલો ગાઈસ, તાજમહેલ જોઈએ આપણે. દુનિયાની 7 અજાયબીમાંથી એક છે આપણા ભારત દેશ. તો તાજમહેલમાં એન્ટ્રી કરી છે. બેગ નહીં ખાસ લઈ જવા દેતા, હેવી વાળી કંઈ. પછી ખાવા પીવાનો કોઈ સામાન અંદર નહીં લઈ જવા દેતા. મેં એક ટ્રાયપોડ લાવ્યો તો મેં કીધું ફોટા પાડીશું, એ ના લઈ જવા દીધો, બરોબર. તો આવું છે, એટલે તમારે એક ભાઈબંધ જોડે લઈને આવવાનો જે ફોટો પાડી આપે. कलर चेंज कर देंगे ताजमहल.
मेरे को आते ही लाल रंग हो गया क्या ये हैं તો તાજમહેલ નો એન્ટ્રન્સ આવી છે. જોઈને તો સરસ દેખાય છે. 100 અરે છોટો દીકરો આની પાછળ છે તાજમહેલ. ચલો જોઈએ. ઓ બાપ રે, જોઈને તો આમ 4-5 માળ ઉપર જ લાગે છે. और धीरे धीरे हम ताजमहल की ओर जा रहे हैं गाइज. અહીંયાનો મેપ છે બરોબર, યાદ કરી લેજો બધા. आ जाओ તાજમહેલ. વાહ રે વાહ, સુપર. તો ગાઈઝ મારા આ રીતે ફોટો પડાવો છે, આવું હાથ ચોટી વાળો. આવી ગયા તાજમહેલ અને દે ધનાધન ફોટા પાડવાનું ચાલુ કરી દીધું છે આપણે બરોબર. એસા એસા હે. અને અહીંયા જો શું લખ્યું છે, ફોટોગ્રાફી અહીં સુધી જ વેલિડ છે, પછી આગળ જઈને નહીં કરવાની. તાજમહેલ જોઈને તો સરસ લાગે છે. તો સરસ મજાની ક્લીનનેસ છે, ક્યાંય કોઈ તકલીફ નથી, બધું સરસ મજાનું છે, મસ્ત. પણ ખબર નહીં આ પબ્લિક ક્યારે સુધરશે જે આવી બોટલો નાખવાનું છોડશે. એસા એસા હે. તો જોઈને મજા આવી ગઈ. ફોટા પાડવાનો સ્પોટ સરસ છે, બધું મસ્ત છે. અવાય તાજમહેલ જોવા અવાય. અભી જેમ જેમ નજીક જવું ને એમ મોટો થાય છે તાજમહેલ. તો અમે જ્યાં રિક્ષા મૂકીને ત્યાંથી અમે મોજા લાવ્યા હતા. કેવા છે બતાવું તમને. આવા મોજા લાવ્યા હતા, 5 રૂપિયાના આપ્યા છે. હવે એમાં એવું છે કે તમારે મોજા પહેરીને અંદર જવું પડે. પાછળ દેખાય તાજમહેલ એની અંદર, એના માટે આપણે 200 રૂપિયાવાળી ટિકિટ લઈશું. તો 5 રૂપિયાવાળા મોજા બગડે નહીં આપણે. એસા એસા. તો ઇન કેસ તમે ગાઈઝ પેલી પહેલેથી ટિકિટ ના લીધી હોય તો તમે અહીંયા શેખ તાજમહેલે પહોંચો ને ત્યાંથી બી તમે ટિકિટ લઈ શકો છો 200 રૂપિયાની. અને 15 વર્ષથી ઓછા છોકરાઓની ટિકિટ નથી. તો એકચ્યુઅલ તાજમહેલ જોડે આવવાનો ફાયદો શું થયો ખબર છે મને? આજે ખબર પડી કે તાજમહેલ છે ને ચારે બાજુથી એક સરખો લાગે છે. પહેલાં એવું હતું કે ભાઈ એક જ બાજુનું હશે, પણ અહીંયા આવ્યા પછી આવું ખબર પડી. તો નવું મેં આ જાણ્યું અહીંયા કે તાજમહેલને ચારે બાજુથી જુઓ તો ચારે બાજુથી સરખો લાગે છે. એસા એસા હે ગાઈઝ. તો 200 રૂપિયાવાળી ટિકિટ અને આપણા જે મોજા પહેરવાના હતા એ પહેરી લીધા છે. અને હવે અંદર જઈએ છીએ. અહીંથી બહારનો વ્યૂ આવો કંઈક છે. બસ અંદર જઈને આવ્યા અને એક્ઝિટ થઈ અમારી આ નદી કિનારા ઉપર. યમુના નદી છે કે કઈ નદી છે મને ખબર નથી. હા, યમુના નદી છે ને, યમુના નદી છે. જો બીજી કઈ હોય તો તમે કમેન્ટમાં કહેજો મને. सब आपको दूर रखना है. अनारकली, हम तुमको यहाँ कैद नहीं होने देंगे. तो कहाँ ले चले इसको घूमने? हम तुमको ले जाएंगे यहाँ से लाल किला. मेरे को थाईलैंड जाना है. थाईलैंड में अनारकली नहीं अनारकलियाँ मिलती है. हाँ तो मुझे वहाँ ही जाना है. तुमको भी ले चलो. 1.5 लाख लेके आ जाओ. चलो ट्रांसफर कर दो, लेके जाओ. તો હેમાંગી મેં તને દુનિયાની 7મી અજાયબી બતાવી દીધી બરાબર. લિસ્ટમાં લખી લેજે બરાબર. તો આ હતું આપણો તાજમહેલની ટૂર. બહુ સરસ રહી. અને બસ અહીંયા ફોટોગ્રાફીના સ્પોટ છે ને બધું મસ્ત છે. પછી પરસેવો છે ને બધું વળે છે. એસા એસા હે. અહીંયા આવો તો ખાસ ધ્યાન રાખજો આટલી વસ્તુનું. સૌથી પહેલી ટિકિટ ઓનલાઈન બુક કરજો. 50 રૂપિયાવાળી બુક કરીને અંદર આવજો. અંદર જવું હોય તો 200 રૂપિયાની અહીંયાથી લઈ લેજો, એટલે તમારું લેવલ થઈ જશે. બીજો પોઈન્ટ, પાણીની બોટલ ખાસ લઈને આવજો. અહીંયા બહુ દૂર દૂર સુધી ચાલીને તમારે બોટલ લેવા જવું પડશે. અંદર કોઈ શોપ કે એવું કંઈ જ નથી. કોર્નરમાં પાણી ભરી શકશો બોટલ હશે તો.
ત્રીજી વસ્તુ, અહીંયા અંદર કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ બેગ કંઈ લેવા દેતા નથી, તો એ બધું બહારથી જ મૂકીને આવજો. ખાવાનું બી કંઈ અંદર લાવવા નહીં દેતા. ઓકે, આટલી વસ્તુ યાદ રાખજો, એ પ્રમાણે આવજો. ડન, મિલતે હૈ, બાય બાય. તો મજા આવી ગઈ આપણી આખી મથુરા, વૃંદાવન, આગ્રાની ટૂર, બરોબર. હવે અહીંયાથી અમે રાતની ટ્રેન પકડીને ઘેર જતા રહીશું. ઘેર જઈને ખીચડી બટેકાનું શાક ખાઈશું. બાકી આ વિડીયોને આટલે રાખીએ. વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ ખાસ કરો, અને બરાબર. કમેન્ટ બી કરો તમને અમારા વ્લોગ ગમે છે કે નથી ગમતા. ઓકે, સમજી ગયા ગાઈસ? કરજો હા બધું આવું. કરજો, હા. ચલો ટાટા. બાય બાય. बनाइए मैंने घर पे बनाइए मैंने दोपहर को नहीं मंगा लिया दोपहर को तो नहीं बैठे भैया एक यादगार फोटो होनी चाहिए सब खिचड़ी खा रहे हैं